જીઆઈડીસી કોઈપણ વિસ્તાર માટે ઔદ્યોગિક વિકાસનો મુખ્ય પાયો હોય છે, પરંતુ બોટાદની જીઆઈડીસી સુવિધાઓથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે। વર્ષે લાખો રૂપિયાનો વેરો ભરતી જીઆઈડીસીમાં બદલામાં બેહાલી મળી છે। રોડ, રસ્તા, ગટર, પાણી અને લાઇટ જેવી પાયાની જરૂરિયાતો ન હોવાથી ઉદ્યોગકારોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। બોટાદની એકમાત્ર જીઆઈડીસી જે શહેરના ઔદ્યોગિક વિકાસનો મુખ્ય પાયો છે, તે આજે તેની બેહાલ હાલત પર આંસુ વહાવી રહી છે। જ્યાંથી વર્ષે દાડે લાખો રૂપિયાનો વેરો નગરપાલિકાને મળે છે, ત્યાં રોડ, ગટર અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધા પણ ન મળે તે વહીવટી તંત્રની કેટલી ઘોર બેદરકારી કહેવાય। એક આંકડા મુજબ અહીંના ઉદ્યોગપતિઓ નગરપાલિકાને દર વર્ષે 50 થી 60 લાખનો વેરો ભરે છે અને છેલ્લા 5 વર્ષમાં કુલ 3 કરોડથી વધુની રકમ તિજોરીમાં ઠલવાઈ છે, પણ તેની સામે જીઆઈડીસીને મળે છે શું? આ બાબત અમે ખૂબ જ વખત રજૂઆત કરી છે। અમે આ બાબત ચીફ ઓફિસરને રજૂઆત કરેલી છે અને પ્રમુખશ્રીને પણ રજૂઆત કરેલી છે। શું જવાબ હતા? થઈ જશે, વાયદા આપે છે, 10 દિવસમાં થશે, 20 દિવસમાં કામ ચાલુ થશે। થોડીક વાર ક્યારેક સાધન મોકલે કામ કરવા, પણ 1 દિવસ કામ કરી અને જતું રહે, પણ હજી સુધી કોઈ પણ એમાંથી એકેય વસ્તુ થઈ નથી। બોટાદ શહેરના પાડિયાદ રોડ પર આવેલી જીઆઈડીસી આશરે 30 વર્ષથી કાર્યરત છે। અહીં 50 જેટલા પ્લોટ આવેલા છે અને તેમાં નાના મોટા ઉદ્યોગ ચાલે છે, પરંતુ સ્થિતિ એવી છે કે અહીં રસ્તા ખરાબ છે, સ્ટ્રીટ લાઇટ છે જ નહીં, રાત્રે ચારે બાજુ અંધકાર છવાઈ જાય છે, ગટરની સુવિધા નથી, જરૂરિયાત મુજબનું પાણી મળતું નથી। આ અંગે બોટાદ નગરપાલિકાના સત્તાધીશોને અવારનવાર રજૂઆત કરાઈ છે, છતાં કોઈ જ નિરાકરણ આવ્યું નથી અને તેથી જ ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે। સૌથી મોટી સમસ્યા તો એ છે કે મહાનગરપાલિકામાં જે ટેક્સની સિસ્ટમ છે એની કરતા અમારે બોટાદ જીઆઈડીસી નગરપાલિકા હોવા છતાં જાજો વેરો ઉઘરાવે છે, સૌથી મોટી સમસ્યા। અને 5 વર્ષથી જીઆઈડીસી ને નગરપાલિકામાં ભેળવી એ પછી અમને એવું કહ્યું કે 3 વર્ષ પછી તમને પાયાની સુવિધા આવશું। અમે છેલ્લા 2 વર્ષથી નગરપાલિકાના ધક્કા ખાઈએ છીએ। ખૂબ મોટી સંખ્યામાં નાના મોટા વાહન ચાલકો અહીંથી માલ સામાનની હેરફેર માટે પસાર થાય છે, પણ ટ્રક ડ્રાઈવરો ચોમાસામાં અહીં આવવાની સ્પષ્ટ ના પાડે છે, કેમ કે તેમના માટે વાહનોનું મેન્ટેનન્સ જ ઘાટ કરતા ઘડામણ મોંઘું થાય તેવી સ્થિતિ સર્જે છે। રસ્તો એટલો ખરાબ છે સાહેબ કે પૂછો નહીં। એક સંબંધના લીધે આવી છીએ, બાકી આ રસ્તે અમે હાલવા રાજી નથી। 12 મહિના નો થાય, 6 મહિનાની અંદર અમારા ટાયર વહી જાય 2.5 લાખ રૂપિયાના। 12 મહિનાની અંદર 2 વખત અમારા ટાયર બદલાવવા પડે। એ કામ પતાવી ત્યાં પાટા તૂટી જાય, બરોબર। આમાં અમે રેવી રસ્તા તમે જોઈ શકો છો અત્યારે કેટલો ખરાબ છે। સવાલ એ છે કે વેરાની અધધ રકમ ક્યાં જાય છે? શું અધિકારીઓના કાગળ પર નવા રસ્તાઓ બની રહ્યા છે અને ગટરોનું સમારકામ થઈ રહ્યું છે? આટલી અસુવિધા વચ્ચે સત્તાધીશોને માત્ર વચનો અને વાતો કરવામાં જ રસ છે। નગરપાલિકાના પ્રમુખશ્રી કહે છે કે કામ ચાલુ છે, બધું જ સારું થઈ જશે। ત્યાં જે રસ્તાનો પ્રશ્ન હતો, ત્યાં મેં જે બાવળિયાને હતું એ બધું કઢાવવામાં આવેલું છે અને હવે ત્યાં ત્રાસ નાખી અને કેમ કે રસ્તાનું જે આયોજન હોય એમાં થોડો સમય લાગે છે, એટલે અત્યારે ટાઈમ પરવારી ત્રાસ નખાવાનું ચાલુ કરવાનું છે। લાઇટની સુવિધામાં ત્યાં આપણે જે ટાવર છે, પોલ એ ઊભા કરી દીધેલા છે, એટલે એનું પણ જે કામ છે એ લગભગ આ સપ્તાહમાં પૂરું થશે। શું આ જ વિકાસની નવી વ્યાખ્યા છે કે જ્યાં પૈસા લઈ અને સુવિધા ન આપવી? શું આ જ સરકારી તંત્રની કામગીરીની ઓળખ છે કે માત્ર આશ્વાસનો આપવા પણ સાચા અર્થમાં બધું કાગળ પર કામ કરવું? ક્યાં સુધી બોટાદ જીઆઈડીસીના ઉદ્યોગકારો પ્રાથમિક સુવિધા માટે આ રીતે માત્ર રાહ જોતા રહેશે? ધર્મેન્દ્ર લાઠીગરા, GSTV।